હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે તો આપણે ઘરે બધું કામકાજ પૂરું કરીને આવ્યા છીએ. તો આપણે આદિ લગીને આપણે એક્ઝામ હતી એટલે આપણા કાંઈ બ્લોગ આવતા નહોતા. તો આજથી ને આપણે બ્લોગ આવવા મળશે. આપણે શોર્ટ વિડીયો પણ મૂક્યો હતો કે આપણે એક્ઝામ ચાલુ છે એટલે રાજકોટ સુધી. તો અત્યારે આપણે એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને કાલે એક્ઝામ પૂરી થાય ને આજે આપણે આવ્યા છીએ. અને અત્યારે આપણે વાડીએ પણ પીએ છીએ ને પછી સુરજદા પણ ઉજી જાય છે. અને હાલ આપણે કાકાની વાડી છે ને જીરું આવ્યું છે, જીરું પણ ઉગી ગયું સરસ મજાનું. તો બળદને હાલ પાછું આપણે ઓથમાં બાંધ્યા છે ટાઢના, ટાઢ લાગે ને એટલે બધું સાદરને વાડું કરી દીધું છે. તો ઘણા દિવસોથી આપણે જો વાડી આવ્યા નહોતા એટલે જો ઘઉં પણ આવડા મોટા થઈ ગયા છે અને હાલ બસ શેણા પણ મોટા થઈ ગયા છે. તો હવે આપણે ઢાંઢાને પાણીને ફેરવી લેવી અને હવે આપણે કપાવીણવા જવાનું છે. તો કપાવીણવા જવા દેવી. અને આ અત્યારનો જે નજારો છે તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે કપાવીણવા જવાનું છે તો જવા દેવી ને એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે હવે આપણે આવવાનું છે વાડી. તો વાંચીદીને એવું કાઢી નાખ્યું ને સરસ મજાનું વાળી નાખ્યું પછી જવા દઈશું કપાવીણવા. તો આપણે જો સરસ મજાનું વાળીને એવું કરી નાખ્યું અને હવે આપણે કપાવીણવા જઈએ છીએ. અને ચણાને હવે જે ધોર્યો છે તો આપણે જે ધોર્યોથી હાલા જઈએ છીએ કપામાં. અને હવે ચણાને પાઈ દીધા છે. તો આપણે જે ઉગ્યા હતા ત્યારે જે સરખા એવા ઠીક ઉગ્યા હતા ત્યારે હું વાળી આવી હતી, ત્યાં દુની કાંઈ આવી નથી. તો આમ થાય આપણે એક્ઝામ નથી તેને પહેલાં હું કાંઈ આવી હતી. તો અત્યારે જો આવડા સીણા થઈ ગયા છે. તો પાયેલું છે એટલે સુકાઈ જાય પછી આપણે કેક નીંદવાનું થાય, કેક ખડ છે તો એ ખડ પણ લઈ લઈશું. તો હવે આપણે જો ગાગર માથામાં લઈ લીધી છે અને હવે આપણે કપાવીવાનો છે. તો હવે તે કેક ડાબકા છે તમે જોઈ રહ્યા. તો આ ડાબકા છે કેક વીણી લેવી. અને તો જો સરસ મજાનો કપા પણ ફૂટી ગયો છે અને કેક ફૂલડા આવવા માંડ્યા છે એટલે હવે નવો ફાલ આવે પછી પાછો કપાવીવાનો થાય. તો અત્યારે જ્યાં ડાબકા છે એ આપણે વીણી લેવી. તો કેટલો કપા તો વીણી નાખ્યો છે. આ એક વણામણ વીણાઈ ગયું છે અને આ એક વણામણ બાકી છે. તો અમારી બેન ઉલપા વીણે છે. તો હવે આપણે આઈડિયોલોજીની એક્ઝામ દીધી ને હવે પોરો પણ ઘણો થઈ ગયો છે. તો કપાને એવું વીણવા મળી તો કપડાને એવું પણ લઈ આવ્યા છે. તો અને હમણાં 2 મહિના સાથે કે વાર લાગશે નહીં. હવે 12માં બેસી ગયું. હમણાં લગ્ન પણ આપણે 2 બહેનોનું લગ્ન છે એટલે લગ્ન પણ આવી જશે. તો કપાને એવું બધું આપણે વીણી નાખીએ અને પછી લગ્નનો મોજ કરશું. તો હવે આપણે વાવણ હોય કપાસ. અને અત્યારમાં જે પવન ચક્કા પણ ચાલુ છે. તો આપણે જ્યારે કપાવીની છીએ ને જે આપણે એક ઉથલ વાળી જશે તો જે એટલી થેલી ભરાણી છે અને આ બધા જો કપાવીના સેલ્ફા. તો આપણે કપા વીણવા મળવી અને હમણાં 10 વાગ્યા જેવો ટાઈમ થાય એટલે આપણે નાસ્તો અને ચા પણ પી આવીશું. તો જો 10 વાગી ગયા છે અને હવે આપણે ચા પીવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને આપણે જ્યાં ચૂલો બનાવ્યો હતો કપામાં પાણાનો અને આ બધા નાસ્તો પણ પડ્યો છે. આ બધા જો નાસ્તો કરવા આવ્યા છીએ. તો હવે આપણે રોજ ચા પીવાનું થઈ ગયું ના રાજકોટ હતા એટલે આપણે કંઈ ચા પીતા નતા 10 વાગ્યે. તો હવે આપણે કામ કર્યું એટલે 10 વાગ્યાનો નાસ્તો ને એવું કરવું પડે એટલે જો આ બધા નાસ્તો કરવા મળ્યા છે અને આપણે ચા પણ પીવા મળ્યા છીએ. અને હવે નાસ્તો કરીને પછી કપાવીમાં જવા દઈશું. આપણે હવે નાસ્તો કરી લીધો છે. મારી બેન હોસ્ટેલમાં હતી અમરેલી, એનો ફોન પણ આવ્યો છે. તો મારી મમ્મી એના વાતો કરે છે. અને કપા આપણે જો આવો તળ્યો છે અને કાંઈ બહુ ઉકલતો નથી એટલે ખેસ આવે છે જો એટલે વાર લાગે છે. આપણે 10:30 ટાઈમ થયો છે તો હજી આપણે ખાલી એક ઉથલ જ વળ્યા છીએ. તો જલ્દી વીણવા મળીએ ને જો તડકો પણ આવે એટલે સુરત આપણે ઉગી ગયા છે અને આ બધા જો વીણે છે. કાંઈ બહુ ઉકલતું નથી અને આમ જેમ ખેહ આવે છે આપણે આમ ડાબકો લેવી એટલે. અને આ બધું એટલું વીણવાનું બાકી છે. હવે થોડાક સાહ છે ને પછી એલ્પનું વળાવવાનું બાકી છે તો એ પણ વીણવા મળશું. એલ્પ વીણવાનું ચાલુ કરી દીધું તો આપણે પણ વીણવા મળવી. તો હવે જો 12 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. 12:30 જેવો ટાઈમ થયો છે. 12 વાગ્યા જેવો 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે વાડીએ કાંઈ ભાત લાવવાનું નથી. તો આપણે ઘરે જવાનું છે અને મારો ભાઈની બાબરા જવાનું વાત કહેતો હતો. મારો મારી બેન જાય છે બાબરા. તો હવે આપણે ઘરે જમવા જવાનું છે. તો એક્ટિવા લઈને ગાડી લઈને વૈયા જઈએ અને મારો પપ્પા
ઘઉંમાં પાણી વાળે છે, જાય વાળે છે. અને સીણા કાંઈ એવો પાવા નથી. હમણાં પાયા હતા એટલે જે રીતનું ભીનું ભીનું લાગે છે. તો અને ખડ પણ થઈ ગયું છે. તો પહેલાં તો આપણે કપા નીંદવાનું થાય. કપા નીંદાઈ જાય પછી આપણે સીણા નીંદવાના થાય. તો સીણા પણ નીંદી નાખ્યું. હવે આપણે ઘરે જમવા જવાનું છે. તો ઘરે જવા દે બપોર પણ થઈ ગયા છે. તો આપણે બાજુ મેથી વાવી હતી, આવડી આવડી થઈ ગઈ છે મેથી સરસ મજાની. અને લહાણ પણ આવડું થઈ ગયું છે. હા મેથી છે ને આલ પાસે કોથમરીને એવું વાવ્યું, ધાણા અને આલ પાસે સોળી. તો આપણે જવા દઈએ ઘરે. તો આપણે જો વાડીથી ઘરે વ્યાય છે અને આજે રસોઈમાં જો સરસ મજાનું ડાળનું શાક બનાવ્યું છે સોળીનું. અને આમાં છે જો સાય છે ને આમાં છે ઘઉંની રોટલીના બધા જો જમવા બેસી ગયા છે. તો હવે આપણે જો ઘરેથી વાળી વ્યાય છીએ અને અમારે સંજયભાઈને જો રજા પડી ગઈ એટલે કપાવીને આવે છે. અને જાય બેઠા બેઠા વિનેશ કપા મજા આવે કપાવીને. જો બેઠા બેઠા વિનેશ છે, તડકો પણ લાગતો લાગે છે. અને આ બધા જો હલવા કપાવીને છે. બીજા બધા જશે બાબરા તો ખરીદી કરવા જશે. તો આપણે કપા વીણવાના છે. તમારે સંજયભાઈ જો કપા વીણે એટલે અમને પણ મજા આવે. બેઠા બેઠા વીણવાની મજા આવી લાગે સંજય. લેસન કાંઈ કરો ને એટલે આપણે લઈને આવી જાય વાળીએ. હવે જો બધા કપા વીણવા મળે છે. તો આપણે જલ્દી જલ્દી કપા વીણી નાખીએ. બપોરથીના કપા વીણતા હતા અને તો ખાલી જાય એટલી ઠેલી ભરાણી છે. અને અત્યારે 5 વાગ્યા જેવો ટાઈમ પણ થઈ જશે ને દી પણ જાય એટલે હવે હાથમાં આવ્યો છે. આ બધા જાલ પર કપા વીણી રહ્યા છે. સંજયભાઈ પણ કપા વીણે છે. તો હવે આપણે ફટાફટ વીણવા મળવી અને હમણાં દી પણ આથમી જશે. અને હવે એટલો કપા વીણવાનો છે તો વીણવા મળી જલ્દીથી. તો આપણે જો વાડીથી ઘરે વ્યાયા છે અને દી પણ આથમી જશે. તો બેન ઘરે હતી બાબરા ગયા હતા એટલે ઘરે પછી વ્યાયા હતા. તો એ વાર બેન રોટલી વીણવા ગઈ છે અને સરસ મજાનું શાક પણ બનાવી નાખ્યું છે. તો જો સેવ ટમેટાનું શાક બનાવીશું સરસ મજાનું. અને બાબરા જતા ત્યાંથી જો આવું આ બીડી છોડાયા છે સરસ મજાની. અને આવું બધું જો બકાલું લાયા છે. આ છે દાળ્યા, આ છે કોબી અને આ છે ટમેટા અને આમાં છે વટાણા સરસ મજાના. અને આ બધું જો સરસ મજાનો ભાગ લાયા છે. અને આમાં છે સ્ટ્રોબેરી. આ બધું જો લાયા છે. તો બાબરા ગયા હતા તો આવું બધું થેલા ને એવું સરસ મજાના લાયા છે. અને આમાં કાંઈક છે હું હોય શું ખબર. તો હમણે મારી બેન રસોઈ બનાવવા ગઈ છે. તો હમણાં રસોઈ પણ બની જશે. તો પછી આપણે બધા રસોઈ બની જાય. રોટલી વણવા ગઈ છે એટલે થોડીક વાર લાગશે. હમણાં જો રસોઈ બની ગઈ છે. અને રસોઈમાં જો સરસ મજાનું શાક બનાવ્યું સેવ ટમેટાનું. અને જો ઘઉંની રોટલી છે. તો દૂધ છે. તો આ બધા જમવા બેસી ગયા છે. તો હવે આપણે પણ જમી લેવી. તો આજનો પૂરો કરીશું. કમેન્ટ કહેજો કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.